ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ શ્રી અમિત ચાવડા સાહેબ અને અમારા વિરોધ પક્ષના નેતા તુષારભાઈ ચૌધરી અને ગુજરાતનું હાઈકમાન્ડે આખા ગુજરાતની અંદર એક નશા વિરોધી નશાની જે પ્રવૃત્તિ ચાલી રહી છે તેના વિરુદ્ધમાં એક આંદોલન ચાલી રહ્યું છે, જે આજે આખા ગુજરાતની અંદર તમામ પોલીસ મથકો ઉપર આ આંદોલન અમે કરી રહ્યા. તેના ભાગરૂપે સુરત શહેર કોંગ્રેસ સમિતિ, સુરત શહેર પોલીસ કમિશનર કચેરીએ આજે એક આવેદનપત્ર લઈને આવ્યા છે કે સુરત શહેરના ખૂણામાં ચાલતા નશાના કારોબાર અને એની સાથે કેટલાક જે કર્મીઓ છે જેમને ખબર છે, જે વર્ષોથી એક પોલીસ સ્ટેશનની અંદર ચોંટી રહ્યા છે અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ જે આ વેપારના અંદર એ લોકોનું નજર છે, તેવા પોલીસ કર્મીઓને તાત્કાલિક એમની બદલી કરવામાં આવે, આ નશાનો કારોબાર તાત્કાલિક બંધ કરવામાં આવે, એવી કાર્યવાહી 24 કલાકની અંદર કરે એવી માંગણી સાથે લઈને આવ્યા. કારણ કે સુરત શહેરનું અને ભારત દેશનું યુવાધન આજે નશાના કારણે અંધારમાં જઈ રહ્યું છે અને આપણે પરિવારો રંજારી રહ્યા છે, બહેનો વિધવા થઈ રહી છે. આવા ખૂબ મોટા સામાજિક કારણો ઊભા થયા છે, જેના સંદર્ભમાં સુરત શહેર કોંગ્રેસ આ આંદોલન કરી રહ્યું છે અને પોલીસ કમિશનર સાહેબને આ બાબત સર અમે આવેદનપત્ર આપવા